શરીરધારીનું મૃત્યુ નક્કી જ છે. રમીની ચોપન. મરી ગો બ્રહ્મા કાશી કો બાસી, શિવ સહિત મુએ અવિનાશી. મથુરા કા મરી ગો કૃષ્ણ ગોવારા, મરી મરી ગયો દશો અવતારા. મરી મરી ગયે ભક્તિ જીનઠાની, સુગુણમાં નિગુણ જીન આની. સાખી નાથ મછંદર બાચે નહીં, ગોરખ દત્તો વ્યાસ. કहीं કબીર પુકારી કે, ઈ સબ પરે કાલ કે ફાસ. આનો ભાવાર્થ કે બ્રહ્માજી કાશીના નિવાસી શિવજી સહિત અવિનાશી કહેવાતા હતા. તે વિષ્ણુજી શરીર છોડીને આ સંસારમાંથી જતા રહ્યા. મથુરાના ગોપાલ કૃષ્ણજી ન રહ્યા અને 10 અવતારોમાં જેની ગણના કરવામાં આવે છે તે સૌ શરીર છોડીને જતા રહ્યા. જેમણે એમની ભક્તિ કરી અને સગુણમાં જ નિર્ગુણ તત્વની કલ્પના કરી તે બધા અહીંથી જતા રહ્યા. મૃત્યસ્તનાથ, ગોરખનાથ, દત્તાત્રેય જેવા યોગી તથા વેદ વ્યાસ જેવા મહાપંડિત કાળ બલિથી નથી બચી શક્યા. એટલે કબીર સાહેબ ઘોષણા કરીને કહે છે કે આ બધા કાળના ફંદામાં આવી ગયા. આની વ્યાખ્યા કે બ્રહ્મા, વિષ્ણુ તથા મહાદેવ મોટા દેવો માનવામાં આવે છે. શ્રીરામ, શ્રી કૃષ્ણ વગેરે અવતાર માનવામાં આવે છે. મૃત્યસ્તનાથ, ગોરખનાથ તથા દત્તાત્રેય સિદ્ધયોગી માનવામાં આવે છે અને વેદવ્યાસ ત્રિકાળદર્શી મહર્ષિ માનવામાં આવે છે. મોટા ભાગે લોકોમાં એવો ભ્રમ છે કે આ બધા સશરીર અમર છે અથવા ગમે ત્યારે તે જ્યારે ઈચ્છે ને ત્યારે પ્રગટ થઈ શકે. આવી માન્યતા છે. આ માન્યતા ખોટી છે. એટલે કબીર સાહેબ ધર્મદેવ, ઈશ્વર, યોગી, મહર્ષિ વગેરેના નામે ચલાવવામાં આવતી આ બધી અંધશ્રદ્ધાઓ દૂર કરવા ઈચ્છતા હતા. કોઈ એવા દેવ નથી કે જે અદસ્ય રૂપે રહેતા હો અને જ્યારે ઈચ્છે ત્યારે પ્રગટ થઈ જે ધારે તે કરી શકે અથવા તેની વંદના કે પૂજા કરવાથી માણસોને રીધિ સીધી આપતા હોય. બ્રહ્મા, વિષ્ણુ તથા શંકર વગેરે કોઈ સમયે રહ્યા હશે તો ચોક્કસ માનવના રૂપે રહ્યા હોવા જ હોય અને તેમના સમયમાં તેઓ મહાપુરુષ રહ્યા હશે. અત્યારે તેઓ નથી. મૃત્યશ, કચ્છપ, વરાહ, નૃષ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ તથા કલ્ક આ 10 અવતારોની કલ્પનાઓ છે. આમાંથી રામ અને કૃષ્ણ તથા બૌદ્ધ એ 3 ઐતિહાસિક પુરુષ લાગે છે. બાકી બધા તો કાલ્પનિક લાગે છે. રામ, કૃષ્ણ તથા બુદ્ધના જીવન તથા વચનોથી પ્રેરણા લેવી જોઈએ, પરંતુ એ બધા હતા તો માનવ જ. કોઈક સમયે થઈ ગયા. અત્યારે તેઓ તે રૂપે નથી. તેમના દ્વારા આપણે ફક્ત સત્ય પ્રેરણા લઈ શકીએ છીએ. બીજું કાંઈ જ તેમની પાસેથી હવે મળવાનું નથી. પરંતુ સત્ય પ્રેરણા જ તો જીવન માટે બધું જ છે. લોકો માને છે ને કે ગુરુ ગોરખનાથ શરીરથી અમર છે, દત્તાત્રેય અમર છે. આ બધા ખોટા ભ્રમ છે. શરીરથી અમર કોઈ હોતું જ નથી. એ જ રીતે ઋષિ, મહર્ષિ,
પણ શરીરથી અમર નથી. સૌ દ્વારા ફક્ત આપણે સત્ય પ્રેરણા લેવી જોઈએ. એમની પાસેથી રીધિ સીધી તથા મફતમાં મોક્ષ પ્રાપ્ત કરવાની આશા એ મિથ્યા ખોટો ભ્રમ છે. મરી મરી ગયે ભક્તિ જીનઠાની, સગુણમાં નિર્ગુણ જીન આની. કોઈક શરીરધારીની સગુણ બ્રહ્મ કહી તેમની ભક્તિ કરવામાં આવી અને તેમને સગુણના રૂપે નિર્ગુણ બ્રહ્મ જગતના નિયામક તથા સુપ્રીમ પાવર માનવામાં આવ્યા. આ બધું અતિ શ્રદ્ધાનું પરિણામ છે. ખરેખર તો સૌના આત્મા એ પૂર્ણ રીતે એક સમાન છે. તેમાંથી અનેક જન્મોના શુદ્ધ સંસ્કારી આત્માઓ મહાનતા સાથે જન્મ લે છે. જો કે બીજા આત્માઓ પણ પોતાના આધ્યાત્મિક વિકાસ દ્વારા તેમની જેવી જ કે તેમના કરતાં પણ વધુ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. સ્વરૂપ પરિસ્થિતિ તો સૌની એક સમાન હોય છે, પરંતુ ભૌતિક પ્રતિભા ગુણ કર્મોના આધારે દરેક જીવોની એકબીજા કરતાં ઓછી વધતી રહ્યા કરે છે. આ શરીરધારી માનવમાંથી ભલે કોઈકને અવતાર કહેવામાં આવ્યા હોય, પરંતુ સંપૂર્ણ વિશ્વના નિયામક કોઈ નથી. વિશ્વ તો જડ ચેતનના પોતાના અંતર્નિહિત ગુણધર્મોના આધારે સતત ચાલ્યા જ કરે છે. તેનાથી અલગ કોઈ નિયામકની ખોટી ધારણા વસ્તુ વિવેકના અભાવનું પરિણામ છે. અને વળી પાછું કોઈક શરીરધારીને અનંત વિશ્વના નિયામક માની લેવા એ મોટો ભોળ પણ છે. વાચકોના મનમાં આ પ્રશ્ન સ્વાભાવિક ઉઠી શકે છે. એટલે કબીર સાહેબ તો બધા જ મોટા કહેવાતા લોકોને કહી દીધું કે બધા મરી ગયા, તો શું કબીર પોતે નથી મર્યા? તેઓ પણ મરી ગયા. વાચકોની જાણમાં એ વાત હોવી જોઈએ કે કબીર સાહેબ વિશે જો કોઈ કહે કે કબીર સાહેબ તેના સહશરીર આજે પણ કોઈક જગ્યાએ છે, અથવા તેઓ જ્યારે ઈચ્છે ત્યારે આવીને સંસારમાં જે ધારે તે પ્રમાણે કરી શકે તેઓ પરબ્રહ્મ છે, વિશ્વના નિયંતા છે, તો એ બધી વાતો કાલ્પનિક છે. જેમ બ્રહ્મા, કૃષ્ણ, ગોરખ વગેરે મરી ગયા, તેમ ચોક્કસ જ છે કે કબીર પણ મરી ગયા. તેમનું તો આ અમર વાક્ય છે ખાલી. આયે હે સો જાયેંગે રાજા રંક ફકીર, એક સિંહાસન ચઢી ચલા, એક બંધે જાત જંજીર. અને બીજું, મરતે મરતે જગ મુआ, મુએ ન જાના કોઈ, એસા હોય કે ન મુआ, જો બહુરી ન મરના હોય. આ રમણીનો મૂળ વિષય એ જ છે કે અલૌકિકતા નામની કોઈ જ વસ્તુ છે જ નહીં. ધર્મ અને અધ્યાત્મના નામે ચાલતા ચમત્કાર તેમજ અતિશયોક્તિથી માણસો એ બચી જવું જોઈએ તથા માનવીય બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. માનવીય વિવેક તેમજ વસ્તુપરક બુદ્ધિના અભાવમાં ધર્મ તથા અધ્યાત્મના નામે માનવનું માનસિક, આર્થિક દરેક રીતે શોષણ થઈ રહ્યું છે.